નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી, પદ્ય 17 મારા સપનામાં આવ્યા હરી. કાવ્યનું નામ છે મારા સપનામાં આવ્યા હરી. કાવ્યના કવિનું નામ છે રમેશ પારેખ. કાવ્યનું સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. કવિનો જન્મ 27/11/1940 રોજ થયું હતું. તેમનું અવસાન 17/5/2006 રોજ થયું હતું. રમેશ મોહનલાલ પારેખ. કવિનું પૂરું નામ શું છે? રમેશ મોહનલાલ પારેખ. તો રમેશ મોહનલાલ પારેખનો જન્મ ક્યાં થયો હતો? અમરેલીમાં થયો હતો. તેઓ વ્યવસાય જિલ્લા પંચાયતમાં ક્લાર્ક હતા. વ્યવસાય શું કરતા હતા? તો જિલ્લા પંચાયતની અંદર પોતે ક્લાર્કની નોકરી કરતા હતા. એમને કેટલાક મહત્ત્વના કાવ્ય સંગ્રહ આપ્યા છે. એમાં આપણે પહેલું જોઈએ તો ક્યા, બીજું છે ત્વ, ત્રીજું છે ખડિંગ, પછી સનનનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં બાર શાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર. આ બધા જ એમના મહત્ત્વના કાવ્ય સંગ્રહ આપણે કહી શકીએ. એના પછી કાળ સાચવે પગલાં અને મન પાંચમના મેળામાં. આ એમના મરણોત્તર સંપાદનો છે. મરણોત્તર એટલે કે મૃત્યુ પામ્યા પહેલાંના, જે છેલ્લે લખાયા હોય એને મરણોત્તર સંપાદન કહેવાય. તો મરણોત્તર મૃત્યુ પામ્યા પહેલાં લખાયેલા આ એમના પુસ્તકો છે. 6 અક્ષરનું નામ, એમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એટલો ખ્યાલ આવ્યો હશે અત્યાર સુધીના કવિ લેખક પરિચય ઉપરથી કે કવિ અથવા તો લેખકની કોઈ એક એવી કૃતિ હોય છે, એમાં કવિની વધારે હોય છે કે જેમાં એમના બધા જ કાવ્યો એકત્રિત કરવામાં આવ્યા હોય. લેખકમાં પણ એવું હોય છે, એમના બધી જ સાહિત્ય કૃતિઓ, ગદ્ય કૃતિઓ કોઈ એકમાં એકત્રિત કરવામાં આવી હોય. તો અહીંયા રમેશ પારેખની બધી જ કૃતિઓ એક કાવ્ય સંગ્રહની અંદર એકત્રિત કરી છે, જેનું નામ છે 6 અક્ષરનું નામ. એમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. ગ્રંથસ્થ કરવી મતલબ એકત્રિત કરવી. એના પછી હાઉકચી, દેતાલી, હફરખ લફરખ, અજબ ગજબનો ખજાનો તેમના બાળ સાહિત્યના સંગ્રહો છે. બાળ સાહિત્યના સંગ્રહ મતલબ કે બાળકોને જે પ્રિય લાગે, બરાબર? તમે નાના હતા ત્યારે બાળ ગીત શીખતા હતા, તો એ બાળ સાહિત્ય. તો આવા બાળ સાહિત્ય ઉપર પણ એમણે પોતાની કલમ ચલાવી છે. એના પછી છે સગપણ એક ઉખાણું, સૂરજને પડછાયો હોય, એ એમના નાટકો છે. આ એમના નાટકો છે વિદ્યાર્થી મિત્રો. તો એમને કવિતા પણ લખી છે, બાળ સાહિત્ય પણ લખ્યું છે, નાટકો પણ લખ્યા છે. એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી તથા દિલ્હી પારિતોષિકથી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. તો આ રીતે એમનું સન્માન કરતા એવોર્ડ એમને આપવામાં આવ્યા છે. ફરીથી એક વખતે હાઇલાઇટ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. કાવ્યનું નામ છે મારા સપનામાં આવ્યા હરી. કવિનું નામ છે રમેશ પારેખ. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. કવિનું પૂરું નામ છે રમેશ મોહનલાલ પારેખ. એમનો જન્મ અમરેલીમાં થયો છે અને એમને કેટલાક વિશિષ્ટ પ્રકારના એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. 6 અક્ષરનું નામ એ એમનો મહત્ત્વનો કાવ્ય સંગ્રહ છે, જેમાં એમના બધા જ કાવ્ય સંગ્રહો એકત્રિત કરવામાં આવ્યા છે. તો આ આપણે કવિનો પરિચય મેળવ્યો વિદ્યાર્થી મિત્રો. હવે રમેશ પારેખ આપણને આ કાવ્યમાં શું કહેવા માગે છે એનો પરિચય હવે આપણે મેળવીએ. મારા સપનામાં આવ્યા હરી રચના રમેશ પારેખના 6 અક્ષરનું નામ સંગ્રહમાંથી
પસંદ કરવામાં આવી છે, એટલે કે લેવામાં આવી છે. આપણું કાવ્ય કવિના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? તો તમે કહેશો 6 અક્ષરનું નામ. આ ઉર્મી ગીતમાં પ્રભુ પ્રેમમાં બાવરી બનેલી ગોપીના મનોભાવો રજૂ થાય છે. એક વખતે આ વાંચી અને પછી તમને સમજાવું કે કાવ્યની અંદર શું છે. તો આ ઉર્મી ગીત સાહિત્ય પ્રકાર આપણો છે ઉર્મી ગીત. તો પ્રભુ પ્રેમમાં એટલે કે ભગવાનના પ્રેમમાં બાવરી એટલે આપણી ભાષામાં કહીએ તો પાગલ, પણ હકીકતમાં એ પાગલ નથી, પણ કોઈ એક વ્યક્તિ અથવા પ્રભુ કોઈ એક તરફ એ મનમોહિત બની છે, એટલે દુનિયાની નજરમાં એ પાગલ છે. હકીકતમાં એ પાગલ નથી, એ એની પ્રભુ પ્રત્યેની પ્રીતિ છે. તો બાવરી બનેલી ગોપીના મનોભાવો, પાગલ બનેલી ગોપીના મનોભાવો કવિ અહીંયા રજૂ કરે છે. ગોપીને ભાસ થાય છે કે એના સપનામાં આવેલા હરિએ એને બોલાવી, ઝુલાવી, વહાલ કરી અને એના તરફ પ્રેમ વ્યક્ત કર્યો. આવું ગોપીને શું આવો ભાસ થાય છે, આ હકીકત નથી. એટલે જ કાવ્યનું ટાઇટલ આપ્યું છે મારા સપનામાં. બરાબર, સપનામાં હકીકત ના હોય, ત્યાં ભાસ હોય. જેમ દ્વારિકાના રાજા હતા એમ ગોપીના મનની દ્વારિકાના પણ રાજા છે. ભગવાન કૃષ્ણ જેમ દ્વારિકાના રાજા છે, એવી જ રીતે ગોપીની મનની દ્વારિકાના પણ તેઓ રાજા છે. ગોપીની કૃષ્ણ પ્રીતિની તીવ્રતા ત્યાં સુધી પહોંચે છે કે કંસાર કરવા મૂકેલા આધણમાં ઓરી દીધો મેં સંસાર. ગોપીની કૃષ્ણ પ્રીતિ એટલી બધી છે, કવિ કહે છે કે એને કંસાર કરવા માટે એટલે કે લાપસી કહીએ છીએ આપણે, એ બનાવવા માટે એને આધણ મૂક્યા હતા અને એમાં ઓરી દીધું મેં સંસાર. એ આધણ એટલે કે ગરમ પાણી મૂક્યું હતું લાપસી બનાવવા માટે. તો એ ગરમ પાણીની અંદર ગોપી લોટની જગ્યાએ પોતાનો સંસાર જ વેડી દે છે. એટલે કે અહીંયા એકાત્મ ભાવ, ભગવાન સાથે એકાત્મ ભાવ રચાયો છે. કાવ્યના અંતે આવતો હરિનો ઉદ્ગાર, કાવ્યના અંતે ભગવાન બોલે છે, અરે બાવરી માં, જાણે કે પૂર્ણ આત્મીયતા પામેલી નાયિકાને હરિનો ઉત્તર મળી જાય છે. સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવી ભાવદશા આ કાવ્યને નવી ઊંચાઈ આપે છે. અંતે સપનાની અંદર જાણે કે ગોપીને હરિ મળી જાય છે, હરિમિલન થાય છે, પણ સપનાનું મિલન જાણે કે જાગ્રત અવસ્થાનું પણ મિલન હોય એવું આપણને કાવ્યના અંતે એવો ભાવ આપણી અંદર પણ પ્રગટ થાય છે. કાવ્યનો થોડો પરિચય આપણે મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો મારા સપનામાં આવ્યા હરિ. કવિ કહે છે કે સૌથી પહેલાં તો ટાઇટલ ક્લિયર કરીએ, મારા સપનામાં આવ્યા હરિ. કવિએ આ ટાઇટલ આપ્યું છે એનો મુખ્ય તાત્પર્ય એક જ છે કે આ ગોપીના મનોભાવ છે. એના સપનામાં ભગવાન આવે છે એટલે કે એને બોલાવે છે, ઝુલાવે છે, વાલ કરે છે. આ બધું જ શું છે? તો ગોપીનું માત્ર ને માત્ર મનોભાવ છે, ગોપીનો ભાસ છે. એ કવિએ અહીંયા પોતાના શબ્દોમાં રજૂ કર્યું છે. તો આખા કાવ્યની અંદર શરૂઆત થાય છે કાવ્યની, ત્યાં કવિ કહે છે, ગોપીના મોઢે કહેવડાવે છે કે મારા સપનામાં આવ્યા હરિ. મારા સપનામાં કોણ આવે છે? ગોપી કહે છે. જો હવે આપણે ગોપીને ટાર્ગેટ કરીને ચાલીશું કે કાવ્ય કોણ બોલે છે? ગોપી બોલે છે. તો મારા સપનામાં આવ્યા હરિ, આ કોણ બોલે છે? ગોપી બોલે છે. ગોપી કહે છે કે મારા સપનામાં એટલે કે સ્વપ્નમાં હરિ આવ્યા છે. અને પછી શું કરે છે? તો હરિએ આવી અને મને બોલાવી, ઝુલાવી અને વહાલ કરી. હરિ સ્વપ્નમાં આવે છે અને ગોપી કહે છે મને પ્રેમથી બોલાવે છે, મને ઝુલાવે છે અને મને વહાલી કરી. વહાલી કરી એટલે અન્ય ગોપીઓ કરતાં મને વધારે ઊંચું સ્થાન આપ્યું અને મને વધારે પ્રેમ કર્યો, એટલે વહાલી કરી. આપણે નહીં કેટલીક વાર મજાકમાં કહેતા, 2-3 ભાઈ બહેન હોય તો હા કે નાનો તો બહુ વહાલો કરેલો છે. વહાલો મતલબ એને એક અલગ પ્રકારનું સ્થાન આપેલું છે. તો
તો અહીંયા ગોપી પણ કહે છે કે હરિ આવે છે અને મને બોલાવે છે, ઝૂલાવે છે અને અન્ય ગોપીઓમાં મને વહાલી કરે છે, એટલે કે બીજા કરતાં મને વધારે પ્રેમ ભગવાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે કવિ ગોપીના મોઢે પોતાના મનોભાવો વ્યક્ત કરાવે છે. આ મનોભાવો કોના છે? કવિના છે. કોના મોઢે વ્યક્ત કરાવે છે? તો ગોપીના મોઢે આ પોતાના મનોભાવો કવિ વ્યક્ત કરાવે છે. અને જાણે કે અંતે, કાવ્યના અંતે આપણે જોઈશું તો વચ્ચેથી જાણે કવિ નીકળી જાય છે. કવિનો કોઈ જ મનોભાવ આપણને દેખાતો નથી. કાવ્યના અંતે આપણે જોઈશું તો તમને ખ્યાલ આવશે કે જાણે કે આ બધા જ મનોભાવો એ કોના છે? ગોપીના છે. અને આ કોઈ સ્વપ્નમાં કરેલું મિલન નથી, જાણે કે કોઈ પ્રત્યક્ષ મિલન થયું હોય એવો તમને ખ્યાલ આવશે. તો કાવ્યનો ડીપમાં પરિચય વિદ્યાર્થી મિત્રો આપણે આગળના લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી તમારે કવિ પરિચય જેમ રેગ્યુલર લખો છો એ પ્રમાણે કવિ પરિચય અને શબ્દ સમજૂતીની અંદર સમાનાર્થી શબ્દો અને જે બધું લખવાનું છે એ પ્રમાણે તમારે લખી નાખવાનું છે. કાવ્ય આપણે આગળના લેક્ચરમાં જોઈશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.